આવી ગયું છે. અને બાકી જો અમે ઊભી ગયા છે બધા અમારે તો પાસે. ફેસબુક ફેમિલી કેમ છો? બધા મજામાં જ હોય. તો આપણો બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય મિત્રો. તો આપણે સવારમાં મિત્રો મહેશભાઈની વાડીએ જઈએ છીએ ને અત્યારે ફર્સ્ટ ક્લાસના મિત્રો પરબ આવે એટલે 4 થઈ ગયા જોઈએ આપણે મિત્રો. તો તમે જોઈ શકો છો બાકી આ બાકીનું જો અમારે આગળ જાય છે બધા જોઈ શકો છો થઈ છે એમને. એ ફરી પાછા આવીએ ને ત્યારે આપણે વાસોટી ઉતાર લેવું. વાસોટીની આ પડખે ઝાડો આવી ગયા છે બાકી જોઈશે અમે. અમારે જો 4 થઈ ગયા ને બાકી આગળ જાય છે બધા. ચલો નીકળો. તો મિત્રો છે ને કન્ટેન્ટમાં બન્યા રહેજો. બ્લોગ આપણે કરીએ ઘણો મોટો એટલે વિડીયોમાં બન્યા રહેજો અમારા કન્ટેન્ટમાં મિત્રો. તો બાકી જો અમારે જાય છે આગળ બધા. બાકીના જો મિત્રો અહીંયા બાજુના ફવારા ચાલુ છે માંડવીમાં મૂકી દીધા છે. અને એમાં એવું છે કે વરસાદ નથી શરૂ એટલે માંડવીમાં થોડી તાણ પડી જાય એટલે ફવારા તો મૂકવા જ પડે. નહીંતર તો માંડવી સુકાઈ જાય પછી. આમાં એવું છે બધું મિત્રો. બાકીને તો મિત્રો જો અમે જઈએ છીએ અત્યારે વાડીએ જઈએ છીએ ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. બાજુમાં કંટ્રોલ આવી ગયા તો કંટ્રોલ ગોતતા જઈએ છીએ ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આગળ અમે. ને બાકીનું બધું આવી રીતનું છે મિત્રો. અહીંયા કંટ્રોલો રડી ગયું મને. એવા ઝીણા કંટ્રોલા તમે લાગત છે જો. કંટ્રોલા છે ને એમાં એવું છે કંટ્રોલા છે ને ઉવરી ગયા બાકી કંટ્રોલા બહુ જ પડે છે આવે. બાકી કાંઈ અત્યારે છે નહીં. તો આપણે યાર પૂગી જશે તો આપણે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે બધા નવા વિડીયો કાંઈ માગશે મિત્રો. જો આપણે મહેશભાઈની વાડી આવી જશે. ના ભાઈ મહેશભાઈની વાડી છે અને બાકીનું જો આવી રીતનું છે બધું. ને અહીંયા આપણે જો ઊભી જશે મિત્રો. આપણે જે જવાનું છે જે આપણે ઘરે સુધીનો બ્લોગ બનાવીશું મિત્રો. બધી વસ્તુ મિત્રો ડિટેલ આવી પણ વિડીયોમાં મિત્રો પૂરા બના રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. બે ગયા છે અને બાકી આપણે જવાનું છે મિત્રો. તો જઈએ છે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ને અમારે જો આવે છે બાકી અહીંયા ચાલો મિત્રો. તો આપણે છે ને કન્ટેન્ટમાં બન્યા રહેજો. ખોડિયારમાંની બેઠક છે ને સામે પણ માતાજીનો વાવટો છે મિત્રો. અને બાકીનું જો આ બધું જંગલ જેવું છે. અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો બેર જેવું છે અમારે દુકાને ગયા છે. બાકી તમે દર્શન કરી લો માતાજીના. વિડીયામાં મિત્રો બન્યા રહેજો મિત્રો. અત્યારે ખેરા પૂગી ગયા અને ઘરે આવી ગયા મામીની ઘરે. ને જો મામીને મારે જમરૂખ ખોલવાનું શરૂ કરી દીધા છે. અને હવે તમે જોઈ શકો છો બધા અમે જો ઘરે બધાય પૂગી ગયા. અને જો આવે બધા બેસી ગયા. આમે મારા મામી છે ને આ અમારા મામીના મકાન છે. તમે જોઈ શકો છો. આપણે તમને કીધું હતું ને કે ઘરે જવાનું છે તો જો આપણે ઘરે પહોંચી ગયા છે અત્યારે. ને બાકી જો આંબાનો સાયો ઓલો નજર કેવો મસ્ત સાયો પડે. જો છોકરા જો તારે ખુશીથી રમે છે. જો મજા આવી ગઈ. પણ અહીંયા અમે ખાલી આવી ગયા ને તો જમરૂખ જોઈને ખાલી ખુશ થઈ. ચાલો તો તમને પણ જમરૂખ બતાવું. તો કન્ટેન્ટમાં છે ને બન્યા રહેજો. જો મારે આ મામી જમરૂખ બહુ મસ્ત આવે છે. તમારા મિત્રો હોય ને તો કોમેન્ટ કરજો. જો બાકી આમાં જમરૂખ છે. જો અહીંયા મિત્રો લબડે છે જમરૂખ. હા આખી જમરૂખડી જ છે. અહીંયા જો આંબો છે બાજુમાં મિત્રો. તમે જોઈ શકો છો. જો આમાં કેરી બહુ આવે છે. બાકી જો અહીંયા બેસી ગયા છે મારા મામી. હા બાકી આપણે મિત્રો કહે છે જમરૂખ માટે તમને બતાવવા આવ્યા છે. જમરૂખ આવી રીતના જમરૂખ થાય છે.
જો નીચે જમરૂખ લબડે છે જો. આપણે જો અત્યારે ખારી ખેરાની ડુંગરા છે ને આપણે પોગી ગયા છે ને હવે આપણે છે ને ઘરે જવાનું છે મિત્રો. તો અત્યારે તમે જોઈ શકો છો. બાકી જો આવી રીતનો નજારો છે. અમારે જો અહીં ઊભી ગયા છે બાકીના બધા જો આવી રીતનું છે મિત્રો બધું. ને બાકી આપણે હવે ઘરે સેટ જવાનું છે, હજી ઘરે પૂગવાનું છે મિત્રો. ત્યાં સુધી કન્ટેન્ટમાં બન્યા રહેજો. ઘરેથી આપણે છે અહીંયા પૂગી ગયા ખારી ખેરાને હવે આપણે ઘરે જવાનું છે મિત્રો. ચલો તો કન્ટેન્ટમાં બન્યા રહેજો.